હેલો ગાઈસ, કેમ છે તમને બધાને? શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે ઘણું વિચારો છો પણ કામ કંઈ જ કરતા નથી? તમારા સપના ખૂબ જ મોટા છે પણ એક્શન ઇઝ ઇક્વલ ટુ 0 છે? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પાવરફુલ માઇન્ડસેટ વિશે જે તમારું આખું જીવન બદલી શકે છે. થિંક લેસ, ડુ મોર. આ બુક તમને શીખવે છે કે સફળતા માટે સૌથી મોટો એનેમી કોણ છે? તમારું ઓવર થિંકિંગ. આપણે બધા લાઈફમાં સ્ટક કેમ થઈ જઈએ છીએ? કારણ કે આપણે એક્શન કરતા પહેલા 100 વખત વિચારીએ છીએ. જો હું ફેલ થઈ જઈશ તો લોકો શું કહેશે? હવે પરફેક્ટ ટાઈમ નથી. પરફેક્ટ ટાઈમ આવે પછી આપણે શરૂ કરીશું. આ બધા થોટ્સ તમને રોકે છે. પરંતુ સાચું એ છે, ઓવર થિંકિંગ ઇઝ ઇક્વલ ટુ પ્રોગ્રેસનો બિગેસ્ટ કિલર. આ બુક કહે છે, થિંકિંગ ગિવ્સ કમ્ફર્ટ બટ એક્શન ક્રિએટ્સ રિઝલ્ટ્સ. આ બુકનો મેઇન કોન્સેપ્ટ ખૂબ જ સિમ્પલ છે કે થિંક લેસ, સ્ટાર્ટ ડુઈંગ. જીમ જવું છે પરંતુ વિચારતા રહેશો તો ક્યારેય નહીં જઈ શકો. બિઝનેસ શરૂ કરવો છે પરંતુ પ્લાનિંગ કરતાં કરતાં વર્ષો પસાર થઈ જશે. સક્સેસફુલ લોકો શું કરે છે? તેઓ પરફેક્ટ મોમેન્ટનો વેઇટ નથી કરતા. તે પરફેક્ટ સમય આવે તેની રાહ નથી જોતા. તેઓ ઇમ્પરફેક્ટ સમયમાં જ એક્શન લઈ લે છે જેથી તેઓ સક્સેસફુલ થઈ શકે છે. તેનો રૂલ્સ છે, સ્ટાર્ટ બિફોર યુ આર રેડી. એટલે કે તૈયાર થતા પહેલા જ તમે એક્શન લેવાનું સ્ટાર્ટ કરશો તો તમે સફળ થઈ શકશો. તો જ તમે સફળતાની રાહ પર આગળ વધી શકશો. ઓવર થિંકિંગના 3 મોટા કારણો છે. તો ફર્સ્ટ નંબર પર આવે છે ફિયર ઓફ ફેલિયર. જો હું નિષ્ફળ થઈ જાઉં તો ફેલિયર ઇઝ પાર્ટ ઓફ સક્સેસ. આ રિયાલિટી છે કે તમારે સફળતા મેળવવી હોય તો તમારે ફેલિયરના સ્ટેપ્સ પર જઈને જ સફળતા મેળવવી પડશે. એટલે કે તમે જ્યારે પણ કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે કાર્ય કરો છો તો તેમાં તમારે ફેલિયરનો સામનો કરવો જ પડશે. તો જ તમે ફ્યુચરમાં આગળ વધી શકશો. સેકન્ડ નંબર પર આવે છે પરફેક્શન્સ. મારે બધું જ પરફેક્ટ કરવું છે, પરંતુ સાચું એ છે કે પરફેક્ટ કંઈ નથી. ડન ઇઝ બેટર ધેન પરફેક્ટ. એટલે કોઈ કાર્ય તમે કમ્પ્લીટ કરો છો ત્યારે જ તે પરફેક્ટ બને છે. બાકી શરૂઆતમાં કોઈ પણ પરફેક્ટ હોતું નથી. તમારે કોઈ પણ કાર્યની શરૂઆત 0થી જ કરવી પડે છે. થર્ડ નંબર પર આવે છે કમ્ફર્ટ ઝોન. આપણને સેફ રહેવું ગમે છે, કમ્ફર્ટ ઝોનમાં રહેવું ગમે છે, પણ સક્સેસ ક્યાં છે તમને ખબર છે? તો સક્સેસ છે કમ્ફર્ટ ઝોનની બહાર. જો તમારે સફળતા મેળવવી હોય, તમારા કાર્યમાં સક્સેસ થવું હોય તો તમારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. તો આના માટે આપણે પાવરફુલ લેસન્સ આ બુકમાંથી સમજશું. તો લેસન નંબર 1, ટેક સ્મોલ એક્શન ડેઇલી. મોટા ગોલ્સ અચીવ કરવા માટે તમારે નાના સ્ટેપ્સ લેવા પડશે. 10 પગથિયા પરથી ઉપર જવાતું હોય તો ડાયરેક્ટ 10મા પગથિયા આપણે પગ ના મૂકી શકીએ. તમારે ફર્સ્ટ સ્ટેપ્સથી જ ચડતા ધીરે ધીરે 10મા સ્ટેપ સુધી પહોંચવું પડશે. ત્યારે તમે સફળ થશો. લેસન નંબર 2, સ્ટોપ વેઇટિંગ ફોર મોટિવેશન. મોટિવેશન આવવાની રાહ ન જુઓ. આજે જ એક્શન લો, મોટિવેશન ઓટોમેટિક આવશે. જેમ તમે સફળ થતા જશો તેમ મોટિવેશન ઓટોમેટિક આવશે. લેસન નંબર 3, ઇગ્નોર પીપલ્સ ઓપિનિયન્સ. એટલે કે તમે કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરશો તો સમાજ, મિત્રો એ બધા મળીને તમને રોકવાની ટ્રાય કરશે. એટલે કે તમને નેગેટિવ વિચારો આપશે, તમારી સાથે નેગેટિવ વાતો કરશે જેથી કરીને તમે એ રાહ પરથી ભટકી જશો. પરંતુ તમારે આવા બધા લોકોના વિચારોને ઇગ્નોર કરવા પડશે, લોકોની વાતોને ઇગ્નોર કરવી પડશે.
લોકો હંમેશા બોલશે, પરંતુ તમે તમારું કામ કરો અને એ બધા જ લોકોનો જવાબ તમારી સફળતા આપશે. લેસન નંબર 4, લર્ન બાય ડુઈંગ. પ્લાનિંગથી નથી શીખતા, ડુઈંગથી શીખે છે. એટલે કે તમે પ્લાનિંગ કરતા રહેશો તો તેમાંથી આપણને સફળતા નહીં મળે, પરંતુ તમારે કાર્યને એક્શનમાં લાવવું પડશે. જો તમે કાર્યને એક્શનમાં લાવશો તો તમે આગળ વધી શકશો. જો તમારે સફળતા મેળવવી હોય તો તમારે આ 5 રૂલ્સ ફોલો કરવા પડશે. રૂલ નંબર 1, 5 સેકન્ડ રૂલ્સ. વિચાર આવે છે 5 સેકન્ડમાં જ એક્શન લો. રૂલ્સ નંબર 2, ટેક ઇમ્પરફેક્ટ એક્શન. પરફેક્શનના વેઇટનો 5 સેકન્ડમાં જ એક્શન લેવાની શરૂઆત. રૂલ નંબર 3, ડેઇલી પ્રોગ્રેસ. રોજ થોડું કાર્ય કરો. રોજ 1% અચીવમેન્ટ મેળવવાનું રાખો, જેથી કરીને 100 દિવસે તમે ધીરે કરતા 100% અચીવમેન્ટ મેળવવાનું લાયક બની શકશો. રૂલ નંબર 4, ફોકસ ઓન એક્ઝિક્યુશન. પ્લાનિંગ ઓછું અને એક્ઝિક્યુશન વધારે. રૂલ્સ નંબર 5, ડિસિપ્લિન ઓવર મોટિવેશન. મોટિવેશન ટેમ્પરરી છે, ડિસિપ્લિન પરમનન્ટ છે. આ બુકને આપણે એક સ્ટોરી દ્વારા સમજીએ. જેમ કે એક માણસ હતો, તેને યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગતો હતો. 2 વર્ષ સુધી વિચારતો રહ્યો કે હું આ નિશની યુટ્યુબ ચેનલ શરૂ કરું, આ કન્ટેન્ટની યુટ્યુબ ચેનલ શરૂ કરું, કેમેરો કયો લેવો છે, ટોપિક શું રાખવો છે. બટ 2 વર્ષ પછી રિઝલ્ટ 0. એટલે કે તેણે ઓનલી વિચાર જ કર્યો છે, હું કેવો કેમેરો લઈશ, કેવો ટોપિક લઈશ, કયા ટોપિક ઉપર હું વિડીયોઝ બનાવીશ, મારા માટે શું લાયક છે. એ વિચારમાં તેણે 2 વર્ષનો સમય ગુમાવી દીધો ને આખરે રિઝલ્ટ આવ્યું 0. એક દિવસ તેણે ડિસાઈડ કર્યું, ઇનફ થિંકિંગ, લેટ્સ સ્ટાર્ટ. મોબાઈલથી વિડીયો બનાવી નાખો. એટલે કે તેણે વિચાર્યું કેમેરો લેવાની જરૂર નથી, અત્યારે મારી પાસે મોબાઈલ છે, સારું રિઝલ્ટ આવે છે, તો મોબાઈલથી જ વિડીયો બનાવવા લાગો. આજે તે સક્સેસફુલ ક્રિએટર છે. મોબાઈલથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, તેણે તરત જ એક્શન લીધું, તો આજે તે સક્સેસફુલ ક્રિએટર બની શક્યો છે. તો આ સ્ટોરી પરથી આપણને શીખવા મળે છે, સ્ટાર્ટ વિથ વોટ યુ હેવ. તમારી પાસે જે વસ્તુઓ છે એમાંથી જ સ્ટાર્ટ કરો, જેથી કરીને તમારું એક્શન આગળ વધશે. તમે કાર્ય કરતા રહેશો અને ધીરે સફળ થતા જશો. જો તમારે તમારી લાઈફ ચેન્જ કરવી છે તો એક ડિસિઝન લો. આજથી તમે ઓછું વિચારશો અને વધુ કાર્ય કરવામાં ધ્યાન આપશો. થિંક લેસ, ડુ મોર. એ ફક્ત એક બુક નથી, એ એક એવો માઇન્ડસેટ છે જે તમને સફળતા તરફ દોરી જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિશન એજ્યુકેશનને. તો આજથી જ વિચારવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરો. સક્સેસ એક્શનમાં છે, થિંકિંગમાં નહીં. ઓકે, થેન્ક યુ.